વિદ્યાર્થી મિત્રો બીજો એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ। નીચેના સરવાળા શોધો। સમાંતર શ્રેણી નીચે આપી છે, એમાં પહેલું એક્સ્ટ્રામાં પહેલું આ એક શ્રેણી આપી 7 12 17 22 102। હવે વિદ્યાર્થી મિત્રોનો સરવાળો કરવો હોય તો આપણી પાસે શું આપેલું જોઈ લઈએ। પહેલા તો શ્રેણીનું પહેલા નંબરનું પદ આપ્યું છે 7, પછી ડી આપ્યો છે બીજું પદ માઈનસ પહેલું પદ એટલે 5, અને શ્રેણીનું છેલ્લું પદ આપ્યું છે an, એને l કહેવાય। શ્રેણીના છેલ્લા પદને an કહેવાય, l કહેવાય। કેટલો છે? 102। હવે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો છે, પણ કેટલા પદનો સરવાળો હવે આપણને આપ્યો નથી, એટલે પહેલા તમારે પહેલું બીજું ત્રીજું એવા આ પદોની સંખ્યા શોધવાની થશે। હવે પદોની સંખ્યા શોધવી હોય તો પહેલા આપણે આગળનો સ્વાધ્યાય શીખ્યા હતા 2.2, એમાં an નું સૂત્ર લેવાનું। an નું સૂત્ર યાદ કરો। an નું સૂત્ર શું હતું? a plus n minus 1 into d। એમાં an ની જગ્યાએ an નો જવાબ 102, એની જગ્યાએ એનો જવાબ 7, n આપેલો નથી, d ની જગ્યાએ d નો જવાબ 5। 102 બરાબર 7 પ્લસ 5 વડે ગુણાકાર કરો, 5n માઇનસ 5। 7 માંથી 5 જાય એટલે 2 પ્લસ 5n। અહીંયા 2 કેવા છે? પ્લસ 2 ને આ બાજુ લાવો તો 2 કેવા થશે? માઇનસ। અહીંયા શું વધ્યું? 5n। આની બાદબાકી 100 થશે, 100 બરાબર 5n। 5 અહીંયા ગુણાકારમાં, સામે ભાગાકારમાં, 100 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? 20। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને પદોની સંખ્યા મળે। તો આ શ્રેણીમાં ટોટલ કેટલા પદ છે? આવા 20 પદ છે। હવે 20 પદનો સરવાળો કરવાનો। 20 પદોનો સરવાળો। તો વિદ્યાર્થી મિત્રો સરવાળા માટે બે સૂત્ર લઈ શકાય। a અને d છે એટલે પહેલું સૂત્ર પણ લઈ શકાય, અને દાખલામાં આપણી પાસે l આપેલો છે તો l વાળું સૂત્ર બીજા નંબરનું પણ લઈ શકાય। તો સરવાળા માટેનું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, અને l ન લખો તો શું લખી શકાય? an લખો કે l લખો બંને ચાલે। કેટલા પદ મળ્યા? 20, એટલે n ની જગ્યાએ 20 લખવાના। 20 ના છેદમાં 2, a એટલે શ્રેણીનું પહેલું પદ 7, an એટલે કે છેલ્લું પદ 102। હવે તમારે 20 ભાગ્યા 2 કરશો તો કેટલા મળશે? 10, અને 102 અને 7 નો સરવાળો કરો એટલે 109। હવે 109 ગુણ્યા 10 કરો એટલે 1090। તો આમ આવા 20 પદનો સરવાળો 1090 થશે। તમારે આ બંને સ્ટેપ નીચે જ લખવાના છે ક્રમમાં। વિદ્યાર્થી મિત્રો હવે એ જ ટાઈપમાં નીચે બીજો એક્ઝામ્પલ, નીચેના પદોનો સરવાળો શોધો। પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, છેલ્લું પદ, એમાં કેટલા પદ છે એની ખબર નથી, એટલે સરવાળા માટે પહેલા પદની સંખ્યા કેટલી છે એ નક્કી કરવું પડે। તો સૌથી પહેલા શ્રેણીનું પહેલા નંબરનું પદ કયું છે? 10। d એટલે 12.1/2 માઇનસ 10। આ 12.1/2 છે, એને તમે 12.5 કહી શકો। કેમ એવું? કારણ કે 12 ગુણ્યા 2 કરો, 12 દુ 24 ને 1 25, 25 ભાગ્યા 2 કરશો એટલે 12.5 થશે। તો આની બાદબાકી 2.5, અને શ્રેણીનું છેલ્લું પદ છે એને an કહેવાય અથવા l કહેવાય, એ 100 છે। તો સૌથી પહેલા તમારે શું નક્કી કરવાનું? પદોનો સરવાળો કરવો હોય તો પદની સંખ્યા લાવવી પડે। તો પદની સંખ્યા લાવવા માટે પહેલા an નું સૂત્ર ઉપયોગ કરવો પડે। an નું સૂત્ર કયું છે? an બરાબર a plus n minus 1 into d।
સૂત્રમાં કિંમત લખો, an નો જવાબ કેટલો છે 100, એની જગ્યાએ એનો જવાબ 10, n આપેલો નથી, ડી ની જગ્યાએ ડી નો જવાબ 2.5. હવે વિદ્યાર્થી મિત્રો અહીં બે રીતે ગણતરી કરી શકાય. આ પોઈન્ટમાં કિંમત છે એટલે આપણે એવું કરી શકીએ કે આ એની કિંમતને પહેલા સામે જવા દો, તો અહીંયા વધે n-1, આનો ગુણાકાર છેલ્લે કરશું આપણે, આની બાદબાકી 90 થશે. હવે 2.5 અહીંયા ગુણાકારમાં, એને સામે જવા દો તો ભાગાકારમાં જાય 2.5, અને અહીંયા પોઈન્ટ 2.5 આવશે. પોઈન્ટ ના લખવો હોય તો એનો એક 0 ઉપર જાય, એટલે ઉપર 90 ની જગ્યાએ 900 થઈ જાય અને નીચે 25 થઈ જાય. તો અહીંયા શું વધે n-1. હવે 900 ભાગ્યા 25 કરવાના છે. 25 તેરી 75, 90 માંથી 75 જાય તો 15, ઉપરથી લાવ્યા 0, 25 છંગ 150, એટલે અહીંયા જવાબ કેટલો આવશે 36. -1 ને આ બાજુ લઈ લો, અહીંયા -1, આ બાજુ પ્લસ થઈ જાય, એટલે 36 + 1 એટલે 37 થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આવા ટોટલ કેટલા પદો છે? ટોટલ પદની સંખ્યા 37 છે. હવે આવા 37 પદોનો સરવાળો, 37 પદોનો સરવાળો, સૂત્ર તમે કયું વાપરશો? તો ગમે તે સૂત્ર ઉપયોગ કરી શકાય, પહેલું કે બીજું. આપણી પાસે l ની કિંમત છે એટલે l વાળું સૂત્ર લઈશું આપણે, n/2 કૌંસમાં a + l. કેટલા પદનો સરવાળો? 37 પદનો, એટલે n ની જગ્યાએ 37/2, એ કેટલા છે 10, અને છેલ્લું પદ કેટલું છે 100. 37/2, આ બંનેનો સરવાળો 110. હવે અહીંયા છેદ કાપીએ તો 110 ભાગ્યા 2 કરો એટલે 55 થાય. તો 37 અને અહીંયા કેટલા આવ્યા 55, એનો ગુણાકાર. 37 અને 55 નો ગુણાકાર કરીએ તો 37 ગુણ્યા 55, 5 × 35, વધી પડી 3, 5 તેરી 15 ને 3 18, 5 × 35, વધી પડી 3, 18 ને 15 3 18, 5 13, વધી પડી 1, કુલ 2035 થશે. તો આ શ્રેણીના બધા જ પદોનો સરવાળો કરીએ તો 2035 સરવાળો આપણને મળશે. વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં ત્રીજો જોઈએ. એ જ રીતે નીચેના સરવાળા શોધો. સમાંતર શ્રેણી નીચે આપી છે, આના સરવાળો શોધવો છે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને છેલ્લું પદ. હવે સરવાળો શોધો, પણ કેટલા પદનો સરવાળો? તો પદની સંખ્યા આપણી પાસે નથી. એટલે સૌથી પહેલા તો તમે શ્રેણીનું પહેલા નંબરનું પદ કયું છે? -100. ડી એટલે શ્રેણીનું બીજું પદ માઇનસ પહેલું પદ. પહેલું પદ પોતે માઇનસ છે એટલે કૌંસમાં લખવાનું. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, નિશાની બંનેમાં જુદી જુદી છે એટલે બાદબાકી 10 આવશે. 100 મોટા છે એટલે +10 આવશે. અને શ્રેણીનું છેલ્લા નંબરનું પદ છે એને શું કહેવાય? an કહેવાય અથવા l કહેવાય. એ 100 છે. આપણી પાસે પદની સંખ્યા નથી એટલે an ના સૂત્ર ઉપરથી પદની સંખ્યા લાવવી પડે. પદનો સરવાળો કરવો છે પણ કેટલા પદ છે એની ખબર નથી, તો an નું સૂત્ર મૂકવાથી પદની સંખ્યા મળશે. an ની જગ્યાએ 100 લેવાના. a એટલે શ્રેણીનું પહેલું પદ -100 પ્લસ n ખબર નથી, અને d ની જગ્યાએ d નો જવાબ કેટલો છે 10. -100 બરાબર -100 પ્લસ 10 વડે ગુણાકાર 10n - 10. હવે અહીંયા 10n
આ 100 માઇનસ છે, 10 પણ માઇનસ છે, બંનેની નિશાની માઇનસ છે એટલે બેયનો સરવાળો 110. 110 ને આ બાજુ લાવી દો તો 110 કેવા થશે? અહીંયા પ્લસ થશે. બંનેનો સરવાળો કરો એટલે 210 થાય બરાબર 10n. 10 અહીંયા ગુણાકારમાં, સામે ભાગાકારમાં. તો 210 ને 10 વડે ભાગો એટલે જવાબ કેટલો? 21. તો આ શ્રેણીમાં ટોટલ કેટલા પદ છે? 21 પદ છે. તો હવે આપણે 21 પદોનો સરવાળો મેળવવાનો છે. 21 પદનો સરવાળો. તો સરવાળા માટે વિદ્યાર્થી મિત્રો a અને d આપેલા છે એટલે પહેલું સૂત્ર પણ વાપરી શકાય. એનો ઉપયોગ કરીને જવાબ લાવશો તો પણ એટલો આવશે. અને a અને l પ્રથમ પદ અને અંતિમ પદ છે તો એ સૂત્ર પણ વાપરી શકાય. તો આપણે એ સૂત્ર લઈશું n/2 કૌંસમાં a પ્લસ n. કેટલા પદનો સરવાળો? 21 પદનો. એટલે n ની જગ્યાએ 21. 21/2. a એટલે -100 અને l એટલે +100. 21/2. બંનેની નિશાની જુદી જુદી છે એટલે બંનેની બાદબાકી 100 અને -100 ની બાદબાકી 0. તો વિદ્યાર્થી મિત્રો 21 × 0/2 એટલે 0 થાય. આમ આ શ્રેણીના બધા જ પદનો સરવાળો 0 આવશે. 0 કેમ મળે? કારણ કે શ્રેણી માઇનસમાંથી પ્લસમાં જાય છે એટલે જેટલા પદ માઇનસના છે એવા જ પ્લસના પદ આવશે એટલે બધાને સરવાળો 0 થશે.